નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર આશા ચૌધરી, ઇતિહાસ વિભાગ, શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ કોલેજ, વડગામ. આજે હું BA સેમિસ્ટર 3માં પ્રથમ ગૌણ અને મુખ્ય વિષય ઇતિહાસ, ભારતનો ઇતિહાસ એટલે કે બ્રિટિશ સમય ઈસવીસન 1818થી 1885 જે આપણો અભ્યાસક્રમ છે એની તમને માહિતી આપીશ. અભ્યાસક્રમની અંદર યુનિટ 1 જેમાં પહેલો પ્રશ્ન છે લોર્ડ વિલિયમ બેન્ટિંગના સુધારા. બીજો પ્રશ્ન છે પ્રથમ અફઘાન વિગ્રહ અને ખાલસા કરાયેલ સિંધ. યુનિટ 2ની અંદર પહેલો પ્રશ્ન છે મહારાજા રણજીતસિંહ અને તેમની સિદ્ધિઓ. એમાં બીજો પ્રશ્ન લોર્ડ ડેલહાઉસી અને તેની ખાલસા નીતિ. યુનિટ 3નો પહેલો પ્રશ્ન છે 1857ના વિપ્લવના કારણો અને પરિણામો. બીજો પ્રશ્ન કંપની શાસન દરમિયાનની હિંદની સામાજિક અને આર્થિક સ્થિતિ. યુનિટ 4નો પહેલો પ્રશ્ન મહારાણી વિક્ટોરિયાનો ઢંઢેરો. બીજો પ્રશ્ન છે લોર્ડ લિટનની સિદ્ધિઓ અને સુધારા. ત્રીજો પ્રશ્ન છે લોર્ડ રિપનની સિદ્ધિઓ અને સુધારા. અને એનો ચોથો પ્રશ્ન છે 19મી સદીને હિંદમાં પ્રગટેલી સામાજિક ધાર્મિક ચળવળ. આ હતી આપણા અભ્યાસક્રમની માહિતી. હવે આપણે આગળ વધીને પહેલા યુનિટના પહેલો પ્રશ્ન એટલે કે લોર્ડ વિલિયમ બેન્ટિંગના સુધારાઓની આજે આપણે ચર્ચા કરીશું. લોર્ડ વિલિયમ બેન્ટિંગ જે ભારતની અંદર 1828થી 1833 દરમિયાન ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યો. આપણે ભારતમાં આવનાર ગવર્નર જનરલની જો વાત કરીએ તો સૌ પ્રથમ બંગાળના ગવર્નર જનરલ એટલા માટે કહેવાતા હતા કારણ કે તેમની પાસે સત્તા વધારે હતી. એમાં રોબર્ટ ક્લાઇવ જેમનો સમયગાળો 1757થી 1760, હોલવેલ 1760 જે ફક્ત ઇન્ચાર્જ એમને આપવામાં આવ્યો હતો, વેન્ટીટાર્ટ 1760થી 1765, ક્લાઇવ 1765થી 1767, વેલેસ્ટ 1767થી 1769, કાર્ટિયર 1769થી 1773. ત્યારબાદ 1773માં નિયામક ધારો પસાર કરવામાં આવ્યો. તેથી બંગાળના ગવર્નર પદને અપગ્રેડ કરી ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા અને તેમાં સૌપ્રથમ નામ વોરન હેસ્ટિંગનું આવે છે. ત્યારબાદ સર જ્હોન મેક્સફ્રન 1785થી 1786, લોર્ડ કોર્નવોલિસ 1786થી 1793, સર જ્હોન શોર 1793થી 1798, રિચર્ડ વેલેસ્લી 1798થી 1805, લોર્ડ કોર્નવોલિસ 1805થી 1807, અર્લ ઓફ મિન્ટો 1807થી 1813,
લોર્ડ હેસ્ટિંગ્સ 1813થી 1823, લોર્ડ એડમસ્ટ 1823થી 1828, વિલિયમ બટરબર્થ 1828, લોર્ડ વિલિયમ બેન્ટિંગ, જે આપણે અત્યારે પ્રશ્ન ભણી રહ્યા છે, જે ભારતમાં આવે છે 1828થી 1833 દરમિયાન આપણે પ્રશ્ન ભણવાનો છે વિલિયમ બેન્ટિંગનો. આ હતી તમારા અગાઉના ગવર્નર જનરલની માહિતી. ત્યારબાદ ફરીથી 1833માં ચાર્ટર એક્ટ અંતર્ગત એ પદને ભારતના ગવર્નર જનરલ તરીકે નીમવામાં આવ્યા. એમાં સૌપ્રથમ 1833થી 1835 દરમિયાન લોર્ડ વિલિયમ બેન્ટિંગ એના ગવર્નર જનરલ રહ્યા. ત્યારબાદ સર ચાર્લ્સ મેટકાફ 1835થી 1836, લોર્ડ ઓકલેન્ડ 1836થી 1842, લોર્ડ એલનબરો 1842થી 1844, સર હેનરી હાર્ડિંગ્સ 1844થી 1848, લોર્ડ ડેલહાઉસી 1848થી 1856, લોર્ડ કેનિંગ 1856થી 1858 સુધી તેઓ ભારતના ગવર્નર જનરલ તરીકે. ત્યારબાદ 1857ના વિપ્લવ બાદ ભારતની અંદર તાજનું શાસન આવ્યું અને ભારતના ગવર્નર પદને વાઇસરોય પદ આપવામાં આવ્યું અને તેમાં કાઉન્સિલ એક્ટ અંતર્ગત સૌપ્રથમ લોર્ડ કેનિંગ ભારતના વાઇસરોય બન્યા અને છેલ્લા વાઇસરોય માઉન્ટબેટન, જો માર્ચ 1947થી ભારત આઝાદ થયું ત્યાં સુધી તેઓ ભારતના વાઇસરોય કહી શકાય. હવે આપણે લોર્ડ વિલિયમના બેન્ટિંગના સુધારાઓની ચર્ચા કરીશું. તો એક કોટેશન છે કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ એ કદી ભૂલ્યો ન હતો કે શાસિત પ્રજાનું કલ્યાણ એ જ સરકારનું અંતિમ ધ્યેય હોવો જોઈએ. આ કોટેશન લોર્ડ મેકોલોએ આપેલું છે. ભારતની અંદર જેટલા ગવર્નર જનરલ આવ્યા અને ગયા એમાંથી સૌથી ઉદારમતવાદી જો કોઈ ગવર્નર જનરલ હોય તો એ લોર્ડ વિલિયમ બેન્ટિંગ હતો. વિલિયમ બેન્ટિંગ 1828થી 1835 સુધી ભારતના ગવર્નર જનરલ તરીકે વહીવટી કામગીરી બજાવી હતી. તેનો વહીવટી ક્ષેત્રે નોંધપાત્ર ફાળો રહ્યો કારણ કે તેના સમયમાં હિંદના વહીવટી, આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં ઘણા બધા સુધારા થયા અને દેશમાં નૈતિક પ્રગતિ સધાઈ હતી. બેન્ટિંગ ભારતના ગવર્નર જનરલ બન્યો તે પહેલાં પણ અનેક વખત ભારતમાં આવી ગયો હતો. 1803માં તે મદ્રાસ પ્રાંતના ગવર્નર તરીકે કામગીરી બજાવી ગયો હતો. ફરી પાછો 1806માં એક લશ્કરી કામગીરી માટે એને ભારતમાં આવવું પડ્યું હતું. ત્યારબાદ 1819માં તે ફરી પાછો મદ્રાસના ગવર્નર તરીકે એને મોકલવા માટે નક્કી કરવામાં આવ્યું, પરંતુ તેને ના પાડી હતી. ત્યારબાદ 1828માં તેને સમગ્ર ભારતના અંગ્રેજી રાજ્યનો ગવર્નર જનરલ બનાવીને ભારત મોકલવામાં આવ્યો. એટલે તેને 4 જુલાઈ 1828માં હિંદમાં આવીને ભારતના ગવર્નર જનરલ તરીકે પોતાનો હોદ્દો ધારણ કર્યો અને હિંદના ગવર્નર જનરલ બન્યા પછી તેને અનેક ક્ષેત્રમાં ઘણા બધા સુધારાઓ કર્યા. એમાં પહેલો સુધારો છે આર્થિક સુધારા. વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારતમાં આવ્યો તે પહેલાંના સમયમાં અંગ્રેજોને ભારતમાં જુદા જુદા યુદ્ધો કરવા પડ્યા. તેના કારણે હિંદની અંગ્રેજ સરકારની તિજોરી ખાલી થઈ ગઈ અને હિંદમાં બેન્ટિંગ આવ્યો ત્યારે અંગ્રેજ સરકાર નાણાકીય ભીડ ભૂગવતી હતી. એટલે બેન્ટિંગના માથે સૌથી પહેલું કાર્ય એ આવી પડ્યું કે સરકારના ખર્ચને ઘટાડવા અને સરકારની માથે ચડી ગયેલું દેવું ઓછું કરવું
તેમજ ભારતમાંથી નાણાં મેળવવાના સાધનો ઊભા કરવા. એટલે કે બેન્ટિંગ ભારતમાં અંગ્રેજી વહીવટીતંત્રમાં કરકસર કરવી, ખર્ચમાં ઘટાડો કરવો અને મહેસૂલી આવકમાં વધારો કરવો એવી આર્થિક નીતિ બેન્ટિંગે અપનાવી. એટલે કે બેન્ટિંગ સરકારી વહીવટીતંત્રમાં વધારાનો ખર્ચ ઓછો કર્યો અને કરકસરના પગલાં ભર્યા. તેને સરકારની નોકરોની ફરજ વિનાની નોકરીવાળી જગ્યાઓ નાબૂદ કરી અને નોકરોને અપાતા પગાર તેમજ વધારાના ભથ્થામાં ઘટાડો કર્યો. આમ કરીને બેન્ટિંગે વહીવટીતંત્રનો ઘણો બધો ખર્ચ બચાવી દીધો. ત્યાર પછી નાની નાની અનેક અદાલતો નાબૂદ કરવામાં આવી અને કેટલીક સરકારી નોકરીઓમાં હિન્દુઓને રાખવાની શરૂઆત કરી, જેથી એમને ઓછો પગાર આપીએ તો પણ ચાલે. આમ કરવાથી અત્યાર સુધી જે ભારતની અંગ્રેજ સરકારની નોકરીઓમાં જે સ્થાન હિન્દુઓને નહોતું મળતું તે સ્થાન હિન્દુઓને મળવા લાગ્યું. બેન્ટિંગ મહેસૂલી આવક વધારવા માટે પણ પ્રયત્નો કર્યા. આ વખતે અંગ્રેજોને અફીણના વેપારમાં થતી હરીફાઈ ઉપર અંકુશ મૂક્યો, તેમજ મધ્ય ભારતમાં માળવાથી મુંબઈ સુધી અફીણ લઈ જવા માટે કડકાઈભરી લાયસન્સ પદ્ધતિ દાખલ કરવામાં આવી. લાયસન્સમાંથી તેમને સારી એવી આવક થવા માંડી. આ ઉપરાંત તેને કરાંચી બંદર ઉપરથી નિકાસ થતા અફીણને મુંબઈ બંદરે વાળ્યું, જેમાંથી પણ આપણી સરકારને સારી એવી આવક થઈ. આવક વધારા બેન્ટિંગે બીજા ઘણા બધા પગલાઓ ભર્યા અને અત્યાર સુધીની જે યુદ્ધના કારણે જે ભારતની સરકારની તિજોરી ખાલી થઈ ગઈ હતી એને આર્થિક નીતિ ઘડી અને એ જે ખોટ પડી હતી એમની પૂર્ણ કરી અને પોતાના વહીવટને સારી રીતે ચલાવ્યો. વહીવટી સુધારા. અત્યાર સુધી વહીવટમાં ઉચ્ચ હોદ્દાઓ પર હિન્દુઓની નિમણૂક જે ન થતી હતી, પરંતુ વિલિયમ બેન્ટિંગે ખર્ચને ઘટાડવા માટે અને કરકસર કરવા માટે તેની સરકારી નોકરીઓમાં હિન્દુઓને દાખલ કરવાની નીતિ અપનાવી. કંપનીના સામ્રાજ્યનો વિસ્તાર ખૂબ વધ્યો હોવાથી અંગ્રેજ અધિકારીઓને મોટો પગાર આપવો પડતો હતો. આનાથી વિરુદ્ધ હિન્દુઓની ઓછા પગારમાં નિમણૂક થઈ શકતી હતી અને ઊંચા હોદ્દાઓ મળવાને લીધે તેમના અસંતોષમાં પણ ઘટાડો થયો. બેન્ટિંગે ડેપ્યુટી મેજિસ્ટ્રેટ, ડેપ્યુટી કલેક્ટર તથા ન્યાયાધીશો જેવા હોદ્દાઓ ઉપર ભારતીયોની નિમણૂક કરી. તેમની સત્તા અને પગારમાં પણ વધારો કર્યો. આમ બેન્ટિંગના સમયમાં નોકરીઓમાં જે સ્થાન ભારતીયોને નહોતું આપવામાં આવતું એ આપી અને ભારતીયોનો જો અસંતોષ હતો એને દૂર કર્યો. વહીવટી સુધારાની અંદર પ્રાંતીય અને ફરતી અદાલતોની નાબૂદી. લોર્ડ કોર્નવોલિસે સ્થાપેલી અપીલ માટેની પ્રાંતીય અદાલતો અને ફરતી અદાલતો ન્યાય આપવામાં વિલંબ કરતી હતી. આ અદાલતો બિનકાર્યક્ષમ વ્યક્તિઓ માટે આરામ કરવાનું સ્થાન બની ગઈ હતી. આને કારણે બેન્ટિંગે આ અદાલતો નાબૂદ કરી તેને બંગાળ પ્રાંતને 20 વિભાગોમાં વહેંચીને દરેક વિભાગ પર એક કમિશનરની નિમણૂક કરી. પહેલાં જે કામ અપીલ માટેની પ્રાંતીય અદાલતો અને ફરતી અદાલતોમાં ન્યાયાધીશો કરતા હતા તે કામ હવે આ કમિશનરોને કરવામાં આવતું હતું. બેન્ટિંગના સમય સુધી અદાલતોની કાર્યવાહી ફારસી ભાષામાં ચાલતી હતી, જેથી હિંદના સામાન્ય લોકોને આ કાર્યવાહીને સમજવામાં મુશ્કેલી પડતી હતી. તેથી બેન્ટિંગે અદાલતની કાર્યવાહીને ફારસી ભાષાને રદ કરી અને પ્રદેશની માતૃભાષાને અદાલતની અંદર સ્થાન આપ્યું. સામાજિક સુધારા. લોર્ડ વિલિયમ બેન્ટિંગનો શાસનકાળ ભારતના ઇતિહાસમાં સામાજિક સુધારાઓ માટે અત્યંત મહત્ત્વનો ગણાય છે. એ સૌપ્રથમ ગવર્નર હતો કે જેણે ભારતના તત્કાલીન સામાજિક અને ધાર્મિક જીવનમાં હસ્તક્ષેપ કરીને તે સમયની પ્રચલિત સામાજિક બદીઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
બેન્ટિંગ સતી પ્રથા વિરુદ્ધ કરેલો કાયદો ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે. હિન્દમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓ પોતાના મૃત પતિની પાછળ ચિતામાં બળીને ભસ્મ થઈ જતી. સતી થવાની આ પ્રથાને રૂઢિઓ અને શાસ્ત્રોનો પણ ટેકો હતો. આ પ્રથા એટલી બધી વ્યાપક હતી કે ઈસવીસન 1870માં માત્ર બંગાળમાં જ 700 સ્ત્રીઓએ સતી થઈ હતી. બેન્ટિંગ ગવર્નર જનરલ તરીકે આવતા 44 હિન્દુ સ્ત્રીઓને આ ક્રૂર અને ઘાતકી રિવાજનો ભોગ બનતી અટકાવવાના પ્રયત્નો કર્યા. સૌપ્રથમ તેને લશ્કરના ઉચ્ચ અમલદારો, ન્યાયાધીશો, વહીવટીતંત્રના હોદ્દેદારોનો ટેકો મેળવ્યો. સદભાગ્યે એમને આ કાર્યમાં પ્રખ્યાત સમાજ સુધારક રાજારામ મોહનરાયનો ટેકો મળ્યો અને ઈસવીસન 1829માં તેને સતી પ્રથા વિરુદ્ધ કાયદો પસાર કર્યો. આ કાયદા મુજબ એમ નક્કી થયું કે જે સ્ત્રી તેના પતિ પાછળ સતી થતી હશે અથવા તો તેના આ કાર્યમાં જે કોઈ મદદ કરશે તેને કડક સજ કરવામાં આવશે. આજે ભારતમાં સતી પ્રથા નાશ પામી છે એ માન્યતા સાચી હોય અને જો એનો ખરેખર કોઈને યશ આપીએ તો એ વિલિયમ બેન્ટિંગ પોતે જ છે. ત્યારબાદ એ સમયે ઠગોનો પણ ખૂબ જ ત્રાસ હતો. બેન્ટિંગે વ્યવસ્થિત સમાજ રચના માટે જે સુધારા કર્યા તેમાં ઠગ લોકોનો પણ નાશ કરેલો છે. આ ઠગ લોકો જો સંઘમાં પછાત વર્ગમાં હિન્દુઓ તેમજ મુસલમાનોનો સમાવેશ થતો હતો. તેમનો મુખ્ય ધંધો રસ્તામાં કે ધોરીમાર્ગોમાં એકલ દોકલ જતા મુસાફરોને લૂંટી મારી નાખવાનો હતો. તેઓ વેપારીઓનો પોશાક પહેરતા અને મુસાફરો સાથે સ્વાભાવિક રીતે વાત કરતા કે તેમને સહેજ પણ શંકા ના આવે કે તેઓ ઠગ લોકો છે. આમ મુસાફરોમાં વિશ્વાસ પેદા કરીને તેમના પર અચાનક છાપો મારીને રૂમાલ વડે ગળે ફાંસો આપીને તેમનું મૃત્યુ કરતા હતા. બેન્ટિંગે આ સમાજ વિરોધી તત્વોને પકડવા માટે તેના 2 અધિકારીઓ સ્મિથ અને વિલિયમ સ્લિમને તમામ સત્તા અને શસ્ત્રો આપીને મધ્ય ભારતમાં મોકલ્યા. તેમના પ્રયાસોને પરિણામે 1831થી 1837 સુધીમાં 3000 જેટલા ઠગોને પકડવામાં આવ્યા. કેટલાકને ફાંસીની સજા કરવામાં આવી. આમ બેન્ટિંગે ઠગ લોકોનો નાશ કરીને હિન્દુસ્તાનમાં શાંતિ અને સલામતી ભર્યા વાતાવરણની સ્થાપના કરી. એના સામાજિક સુધારાની અંદર અત્યંત મહત્ત્વનો જે કહી શકાય સુધારો એ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ છે. જે બેન્ટિંગે હિંમતભર્યું કાર્ય કર્યું છે કારણ કે ભારતની જનતામાંથી જે આ માનસિકતા દૂર કરવી એ ખૂબ જ અઘરું હતું. છતાં પણ બેન્ટિંગે હિંમતભર્યું અને માનવતાવાદી પગલું ભરીને તે સમયે રાજપૂતોમાં બાળકીઓને દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો એના પર પ્રતિબંધ મૂક્યો. ત્યારબાદ માનવ બલિ જે એ સમયે ખૂબ જ પ્રચલિત હતી. બેન્ટિંગના શાસનકાળ દરમિયાન ભારતના કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં રહેતી પછાત જાતિઓ પોતાના ઈષ્ટદેવને મનાવવા માનવીઓનું બલિદાન આપતા હતા. બેન્ટિંગે આ કાયદા દ્વારા આ રિવાજ પર પણ એને પ્રતિબંધ મૂક્યો હતો. વિલિયમ બેન્ટિંગના સુધારાઓની અંદર ખૂબ જ અત્યંત મહત્ત્વનો સુધારો એટલે કે શૈક્ષણિક સુધારો. ભારતમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી રહે કે દેશી તે બાબતનો નિર્ણય બેન્ટિંગના સમયમાં લેવામાં આવ્યો. એમના સમયમાં આ પ્રજા પર ભારે વિવાદ સર્જાયો હતો. એટલે કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ હિન્દના શિક્ષણમાં કઈ ભાષા દાખલ કરવી એ ભલામણ કરવા માટે એક કમિટીની નિમણૂક કરી. આ કમિટીએ એવી ભલામણ કરી કે હિન્દની પ્રાથમિક શાળાઓમાં પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસ કરાવો, પરંતુ માધ્યમિક શિક્ષણમાં અંગ્રેજી ભાષાને સ્થાન આપવાનું. આ કમિટીએ ભલામણ કરી કે બેન્ટિંગના સમયમાં
બનારસમાં એક હિન્દુ કોલેજ ચાલતી હતી. તેની સાથે સાથે કલકત્તામાં મુસ્લિમ કોલેજ શરૂ થઈ. આ બંને કોલેજોને બેન્ટિંગની સરકાર તરફથી મદદ આપવામાં આવતી હતી. થોડાક સમય પછી કલકત્તામાં એક બીજી નવી કોલેજ સ્થાપવાનું સૂચન ઇંગ્લેન્ડની સરકારે કર્યું. તેથી હિન્દુ કોલેજ પણ કલકત્તામાં શરૂ કરવામાં આવી. શિક્ષણની બાબતમાં બેન્ટિંગ નિર્ણય લીધો કે સરકારનું અંતિમ ધ્યેય હિન્દુ કે મુસ્લિમ શિક્ષણ આપવાનું નહીં, પરંતુ હિન્દના લોકોને ઉપયોગી બને એવું શિક્ષણ આપવાનું હોય છે. રાજા રામ મોહન રાય જેવા હિન્દી સમાજ સુધારકો ભારતમાં પશ્ચિમી શિક્ષણનો ફેલાવો થાય તેના હિમાયતી હતા. પાશ્ચાત્ય શિક્ષણના ફેલાવાથી હિન્દના સમાજમાંથી અનુષ્ઠોને નાબૂદ કરી શકાશે તથા હિન્દુઓને સરકારી નોકરીઓમાં જોડાવાની તક મળશે. તેમની માન્યતા હતી કે 1830માં કલકત્તામાં કેટલાક શ્રીમંત પ્રતિષ્ઠિત લોકોએ પણ સરકારનું ધ્યાન દોર્યું અને કહ્યું કે અંગ્રેજી ભાષાને માધ્યમ દ્વારા જ યુરોપિયનના જ્ઞાનનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. તેઓએ પણ અંગ્રેજી ભાષાના શિક્ષણ માટે ખૂબ જ આગ્રહ કર્યો. આ બધા ઉપરથી બેન્ટિંગે અંતિમ નિર્ણય લીધો અને હિન્દમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવાનો ઠરાવ કર્યો. તેમાં તેણે જાહેર કર્યું કે અંગ્રેજી સરકારનો હેતુ દેશના લોકોમાં સાહિત્ય અને વિજ્ઞાનનું શિક્ષણ વધારવાનું છે. તે સમયે ભાષાના શિક્ષણ વડે જ શક્ય નહીં બને. તેમજ આમ બેન્ટિંગના આ સમયમાં હિન્દની શાળાઓ અને કોલેજોમાં અંગ્રેજી માધ્યમથી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. આ પ્રશ્નના નિષ્કર્ષની વાત કરીએ તો હિન્દમાં લોર્ડ વિલિયમ બેન્ટિંગના શાસનતંત્રની દરેક ઇતિહાસકારોએ નોંધ લીધી છે તેમજ તેની મુક્ત રીતે પ્રશંસા કરી છે. તેને ભારતના ગવર્નર જનરલ તરીકે 7 વર્ષ વહીવટ કર્યો અને તેના હોદ્દાની મુદત પૂરી થતાં 1835માં તેને ભારત છોડ્યું. તેને તેના વહીવટના આ સમય દરમિયાન અનેક માનવતાવાદી, પ્રજા કલ્યાણકારી અને સમાજના જે અનિષ્ટો હતા, સતી પ્રથા, માનવ બલિ, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ જેવા ઘણા રિવાજોને દૂર કરી અને હિન્દની પ્રજાનું દિલ જીતી લીધું હતું. ભારે મુશ્કેલીઓ અને ખર્ચાળ યુદ્ધોવાળા એ સમય વચ્ચેનું તેનું 7 વર્ષનું શાસન હિન્દમાં શાંતિના શાસન જેવું એને પ્રસાર કર્યો હતો.